વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ તેમજ જે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની છે એમાં કઈ મુશ્કેલી જોવા મળે છે એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે જે ઉત્પાદનની પદ્ધતિ એ આપણે જોઈ લઈએ. તો રાષ્ટ્રીય આવક જે માપવાની પદ્ધતિ છે એ 3 છે. એમાં સૌપ્રથમ આપણે સમજી ગયા હતા કે જે ઉત્પાદનની પદ્ધતિ, અને 2 છે આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ ઉત્પાદનની પદ્ધતિ અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ જે વ્યાખ્યા આપી છે રાષ્ટ્રીય આવકની, અને ઉત્પાદનની પદ્ધતિ પ્રમાણે આપણે કહી શકીએ કે માર્શલ છે એમને જે વ્યાખ્યા આપી છે રાષ્ટ્રીય આવકની એ શેના આધારિત આપી છે? તો ઉત્પાદન પર આધારિત આપી છે. તો એવું કહે છે, માર્શલના મતે એવું છે કે રાષ્ટ્રીય આવક એટલે શું? તો વર્ષ દરમિયાન દેશના જે શ્રમ અને મૂડીનું કુદરતી સંપત્તિ સાથે જે સહયોગ થવાથી જે ભૌતિક અને અભૌતિક વસ્તુનું ચોખ્ખું ઉત્પાદન થાય છે એ શું છે? રાષ્ટ્રીય આવક છે. એવું કહે છે એ કોણ? તો માર્શલ, કે જેમને ઉત્પાદન આધારિત એ વ્યાખ્યા રજૂ કરી છે. હવે ઉત્પાદન પદ્ધતિ છે એમાં વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની જે વસ્તુ છે એનું જે ઉત્પાદન થાય છે અને એનું નાણાકીય મૂલ્યના જે સરવાળો છે એને આપણે કહી શકીએ તો રાષ્ટ્રીય આવક. આવું કહે છે કોણ? તો માર્શલના મતે. અને પછી આપણે સમજી ગયા હતા કે જે મહત્ત્વની બાબત, તેમાં જે અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રમાં વર્ગીકરણ કરવામાં આવે છે, જે ગૃહિણીના ઘરકામની જે સેવા છે એનો સમાવેશ અહીં કરવાનો નથી આવતો, તેમજ કે વસ્તુ કે સેવાની જે પસંદગી, સ્વવપરાશ, જે આરોપિત ભાડું, બેવડી ગણતરી અને માત્ર અંતિમ વસ્તુનું મૂલ્ય જ એ ગણતરીમાં કરવામાં આવે છે, એટલે કે મૂલ્ય વૃદ્ધિની જે પદ્ધતિ, એમજ પુનઃવેચાણ. તો આ બધા જે મહત્ત્વની બાબતો છે એ ઉત્પાદન પદ્ધતિમાં આપણે સમજી ગયા. હવે આપણે જોઈએ કે જે આવકની પદ્ધતિ. આવકની પદ્ધતિ એટલે શું? તો હવે આવકની પદ્ધતિ છે એટલે કે વર્ષ દરમિયાન દેશના નાગરિકો અને જે રાજ્ય જે આવક પ્રાપ્ત કરે છે તેનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવક એ જાણી શકાય છે. આપણે રાષ્ટ્રીય આવકનો અર્થ સમજ્યા હતા 3 અર્થશાસ્ત્રીના મતે, એક ફિશર, પીગુ અને જે માર્શલ. તો હવે જે નાણાં આધારિત વ્યાખ્યા રજૂ કરી હતી એ કોને કરી હતી? તો જે નાણાં આધારિત વ્યાખ્યા રજૂ કરી હતી જો પીગુએ. હવે એ કહે છે એટલે કે આવકની પદ્ધતિનો એ અર્થ આપે છે કે દેશના નાગરિકો અને રાજ્ય જે આવક પ્રાપ્ત કરે છે અને તેનો સરવાળો કરીએ તો એના દ્વારા આપણે રાષ્ટ્રીય આવક છે એ જાણી શકાય છે. એટલે કે વર્ષ દરમિયાન જે આવક પ્રાપ્ત થાય છે અને રાષ્ટ્રીય આવક જે માપવાની, એટલે કે આવક પદ્ધતિમાં જે ઉત્પાદનના સાધનો દ્વારા, એટલે કે આપણે જાણીએ છીએ કે ઉત્પાદન છે એ શેના દ્વારા કરવામાં આવે છે? તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. અને આમ એના દ્વારા જે વળતર સ્વરૂપે મળે છે, જમીનને વળતર સ્વરૂપે મળે છે, મૂડીને મળે છે, શ્રમ છે અને જે નિયોજક છે, આમ દરેક છે એને વળતર સ્વરૂપે શું મળે છે? કંઈ ના કંઈ વસ્તુ એ સામે મળે છે. દાખલા તરીકે જમીન છે તો જમીન આપણે કોઈને આપીએ છીએ તો રેન્ટ ઉપર એ શું ચૂકવે છે? ભાડું ચૂકવે છે. મૂડી છે તો મૂડી પર એ વ્યાજ મળે છે. એવી રીતે નિયોજક છે તો એને નફો મળે છે. અને જે શ્રમ છે, શ્રમિક પોતે કામ કરે છે તો એ કામના બદલામાં એને વળતર મળે છે. અને આપણે એને કહી શકીએ જે રોજગારી મળે છે શું છે? વેતન. તો શ્રમ છે એના વળતર સ્વરૂપે મળે છે એ વેતન મળે છે. તો આનો સરવાળો કરવામાં આવે છે જે આવક થાય છે એનો. તો આપણે એને કહી શકીએ કે જે આવકની પદ્ધતિ, એટલે કે રાષ્ટ્રીય આવક છે. કે રાષ્ટ્રીય આવક જે માપવાની આવકની પદ્ધતિમાં જે ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એના દ્વારા જે વસ્તુ મળે છે સામે વળતર સ્વરૂપે, જે મેં તમને કીધું એ 4 ઉત્પાદનના સાધનો છે અને એના સામે વળતર સ્વરૂપે શું મળે છે? કે જે તે વ્યક્તિ જે કામ કરે છે એને વળતર સ્વરૂપે સામે મળે છે. કે મૂડી છે તો આપણે કોઈને આપણે રૂપિયા વ્યાજ આપીએ છીએ તો સામે એ પોતે શું કરે છે? આપણને વ્યાજ આપે છે. આપણે એને સામે શું ચૂકવ્યું છે? કે જે મૂડી આપી છે અને મૂડીના બદલામાં એ આપણને વ્યાજ આપે છે. તો આમ નફા સ્વરૂપે કંઈ ના કંઈ વસ્તુ આપણને મળે છે, આવક પ્રાપ્ત થાય છે. અને આ આવકનું શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. આ સરવાળામાંથી વિદેશમાંથી જે મળતી આવક ઉમેરવાની અને આપણા દેશમાં જે વપરાયેલા વિદેશી સાધનો છે એને ભાડું, વ્યાજ, વેતન, નફારૂપી જે ચૂકવણી કરી હોય તે બાદ કરવામાં આવે. અહીં ખાસ એ સમજવાનું છે, આપણે આવક તો ચોક્કસ ધ્યાનમાં લીધી કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક દ્વારા જે વળતર સ્વરૂપે મળે છે એ શું છે? આપણી આવક છે, એ ઇન્કમ આપણે કહી શકીએ. પણ એ કઈ વસ્તુ છે એનો સમાવેશ કરીશું અને કઈ વસ્તુ છે એને બાદ કરીશું. તો અહીં ખાસ જોવાનું કે વિદેશમાંથી જે મળતી આવક છે એ ઉમેરવાની છે. આપણા દેશમાં જે વપરાયેલા જે વિદેશી સાધનોની જે ભાડું, વ્યાજ, વેતન અને નફારૂપી જે ચૂકવણી કરી હોય આપણે શું કરવાનું છે? આમાંથી બાદ કરવાનું છે. હવે અહીં આપણે જોઈએ કે જે આવકની પદ્ધતિ છે એમાં કઈ બાબત છે એ મહત્ત્વની છે જ્યારે આપણે ગણતરી કરીએ છીએ એની રાષ્ટ્રીય આવકની.
તો એમાં કઈ વસ્તુ છે, કઈ મહત્ત્વની ઇમ્પોર્ટન્સ બાબતો છે આપણે ધ્યાનમાં રાખવાની છે. સૌપ્રથમ છે કે જે સાધનોની આવકની કેવી રીતે આપણે ગણતરી કરીશું અંદર, કે આપણે ઉત્પાદનના જે સાધનો છે તો એની ગણતરી એ કેવી રીતે અહીં કરવામાં આવશે, એના દ્વારા જે આવક મળે છે આપણને. તો સૌપ્રથમ છે કે જે ભાડાની આવક, બીજું છે વ્યાજની આવક, ત્રીજું છે વેતનની આવક અને ચોથું છે નફાની આવક. તો સૌપ્રથમ આપણે જોઈએ કે જે ભાડાની આવક, તો આપણી પાસે જમીન છે અથવા તો મકાન છે, તો આપણે કોઈ આપીએ છીએ એ વાપરવા માટે, તો એમાંથી વ્યક્તિ આપણને શું ચૂકવશે? ભાડું ચૂકવશે. જો મકાન છે તો આપણે કોઈને રેન્ટ ઉપર આપીએ છીએ, તો જે તે વ્યક્તિ રહે છે આખા મંથ દરમિયાન અને એ મંથ પૂરો થાય પછી આપણને શું આપે છે? એ ભાડું ચૂકવે છે. તો એ આપણી શું છે? ઇન્કમ છે. એ આપણી શું થશે? આવક છે. એવી જ રીતે જમીન છે, તો આપણે કોઈ વ્યક્તિ છે એને ધંધા માટે અથવા કોઈ દુકાન માટે અથવા એના રહેણાંક માટે કે એને મકાન છે તો આપણે એને આપીએ છીએ, તો એ સામે આપણને શું ચૂકવે છે? આપણને જે આવક આપે છે, એટલે કે એ ભાડું ચૂકવે છે આપણને. એટલે કે પોતાના મકાનમાં જે રહેતા હોય તેમને પણ ભાડાની આવક મળે છે. એમ આપણે માની શકીએ છીએ. એને શું કહી શકીએ આપણે? આરોપિત ભાડું. એટલે કે ભાડાની આવક શેના દ્વારા મળશે? તો આપણે જે રહીએ છીએ એના કરતાં આપણી પાસે જે વધારે પ્રોપર્ટી છે એ આપણે કોઈને ચૂકવીએ છીએ, રેન્ટ ઉપર આપીએ છીએ, તેના દ્વારા આપણને જે મળે છે એ ભાડાની આવક છે. સેકન્ડ છે કે જે વ્યાજની આવક. હવે વ્યાજની આવક એટલે કે આપણી પાસે મૂડી છે અને આપણે એ મૂડીને કોઈ અન્ય વ્યક્તિને આપીએ છીએ, એ ધિરાણ કરીએ છીએ અને એ વ્યક્તિ જ્યારે મૂડી સ્વીકારે છે અને આપણને આખા મંથનું અથવા આખા વર્ષનું આપણે કહી શકીએ તો એ વ્યાજ ચૂકવે છે આપણને. હવે જે તે આપણે નક્કી કર્યું એ પર્સન્ટેજ, જે રેશિયો, એ પ્રમાણે આપણને શું ચૂકવશે? 1% કે 10% લેખે આપણને જે વ્યાજ આપે છે. કેમ? તો આપણી જે મૂડી છે એ પોતે શું કરે છે? વાપરે છે અને એના ઉપર આપણને વ્યાજ ચૂકવે છે. મૂડી તો આપણને શું કરશે? પાછી આપશે જ, પરંતુ એ મૂડી જે વાપરે છે એના ઉપર આપણને જે આવક થાય છે તો એ આવક આપણે કહી શકીએ કે જે વ્યાજની આવક, કે આપણી પાસે વધારાના પૈસા છે તો આપણે કોઈને ધિરાણ આપીએ છીએ, એના દ્વારા આપણને આવક એ પ્રાપ્ત થાય છે. તો આમ આ જે આવક મળે છે એ શું આપણે કહી શકીએ? તો જે વ્યાજની આવક. હવે આગળ છે કે જે વેતનની આવક. તો વેતન એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ શ્રમિક, એ પોતે કામ કરે છે અને કામના બદલામાં એને શું મળે છે? તો એ રોજગારી મળે છે. એટલે કે વળતર સ્વરૂપે જે આવક પ્રાપ્ત થાય છે એને આપણે કહી શકીએ વેતનની આવક. કે શ્રમિક છે એ આખા દિવસ દરમિયાન, આખા મહિનામાં અને આખા વર્ષ દરમિયાન જે કાર્ય કરે છે અને એ કાર્યના બદલામાં જે તે વ્યક્તિ જેના ત્યાં એ કામ કરે છે, કોઈ ધંધો છે તો એના ત્યાં પોતે કામ કરે છે, તો એ વ્યક્તિ જે ધંધાનો માલિક છે એને શું ચૂકવશે? જે રોજગારી ચૂકવે છે. હવે એ આપણે કહી શકીએ એને શું? તો એ વેતન, એની આવક છે, એને પગાર મળે છે. એવી જ રીતે કોઈ વ્યક્તિ નોકરી કરે છે તો આખા મંથ દરમિયાન એને જે સેલેરી મળે છે એ એની શું છે? ઇન્કમ છે. તો આ આવકને આપણે કહી શકીએ જે વેતન પ્રાપ્ત થાય છે. હવે ચોથું છે કે જે નફાની આવક. તો હવે નફો એ સામાન્ય રીતે જે વ્યક્તિ ધંધો કરે છે, જે માલિક છે, એ પોતે શું મેળવે છે? નફો મેળવે છે. જો એને ભાડું, વ્યાજ કે વેતન એ નથી મળતું, પરંતુ શું મળે છે? એને નફો મળે છે. એટલે કે રોકાણકાર છે, પોતે શું કરે છે? રોકાણ કરે છે. ધંધાનો માલિક છે એ પોતે જે તે વસ્તુનું ઉત્પાદન કરે છે, તો એ દરેક વસ્તુનું ઉત્પાદન પાછળ એ વ્યક્તિનું શું રહેલો છે? કે જે મોટો ખર્ચ રહેલો છે અને એ ખર્ચના બદલામાં એને આવક મળે છે અને એ આવક એ કેવી છે? નફો છે એનો. હવે વ્યક્તિ ધંધાનો માલિક છે તો જે તે વસ્તુનું ઉત્પાદન કરે છે તે ઉત્પાદન પાછળ જે ખર્ચ થયો છે એ બધું શું થશે? જે આવક આવે છે એમાંથી બાદ થશે અને એ આવકમાંથી ખર્ચ બાદ કરવામાં આવે ને જે પ્રોફિટ વધે છે એને આપણે કહી શકીએ જેનો નફો. એટલે કે જે રકમ વધે છે એનો નફો છે ને આ નફો અને ડિવિડન્ડ રૂપે આવક એને મળે છે. હવે બીજું આપણે જોઈએ કે ન ગણવામાં આવતી જે આવક હોય, તો રાષ્ટ્રીય આવક માપવાની જે આવકની પદ્ધતિમાં જે ઇનામ છે, ભેટ છે, બક્ષિસ તેમજ જે લૂંટની આવક, બેકારી ભથ્થા આવક કે વૃદ્ધાશ્રમમાં મળતી સહકારી સહાયની આવક તેમજ જે લોટરીની આવક વગેરે જેવી આવકો રાષ્ટ્રીય આવકમાં ગણતરી કરવામાં નથી આવતી. હવે અહીંયા જે આવકની ગણતરીમાં આપણે કઈ આવકો ના લઈ શકીએ? તો સામાન્ય રીતે ટૂંકમાં કહું તો જે ઇનામ સ્વરૂપે મળે છે અથવા લોટરી સ્વરૂપે કોઈ વ્યક્તિ આપણને ભેટ આપે છે, તો આ બધી આવક છે એ રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લેવામાં આવતી નથી. ત્રીજું છે સરકાર દ્વારા અપાતી જે સબસિડી બાદ કરવામાં આવે છે. જે સરકાર સબસિડી આપે છે એ સબસિડી પણ શું કરવાની છે? એ બાદ કરવાની છે.
આગળનો ચોથો મુદ્દો છે કે જે વિદેશની ચોખ્ખી આવક એ ઉમેરવામાં આવે છે, કે વિદેશમાંથી જે આવક થાય છે એ અહીંયા શું કરવાની છે, આપણે જે ઉમેરો કરવાનો છે, એટલે કે નિકાસ આયાત છે એની ગણતરી કરવાની છે. આગળનો જે મુદ્દો છે કે કમિશન કે દલાલીની આવક. હવે આપણે વપરાશી જ્યારે માલ છે એનું આપણે વેચાણ કરીએ છીએ. હવે એ વેચાણમાં આપણે શું કરીશું, કમિશન કે દલાલી છે એ મળે છે, તો એ વસ્તુ અહીંયા ગણતરીમાં લેવામાં આવે છે. કમિશન એટલે શું, તો આપણે કોઈને વસ્તુ છે એ ડિસ્કાઉન્ટમાં આપીએ છીએ, અથવા દલાલી એટલે કે કોઈ વ્યક્તિને આપણે વસ્તુ વેચાઈ આપીએ છીએ, વેચાણ કરી આપીએ છીએ, તો આપણે એના પર શું લઈએ છીએ, દલાલી લઈએ છીએ કે 1% કે 2%. એ પણ ચોખ્ખી શું છે, આવક છે. કે કોઈ વ્યક્તિ વસ્તુ છે, જેમ કે મકાનનું વેચાણ કરવામાં આવે છે, તો કોઈ વ્યક્તિ જે વચ્ચે હોય છે કે મકાન જે બતાવે છે એ વ્યક્તિ દલાલી પોતે મેળવતો હોય છે. કોના દ્વારા મેળવશે, કે જે વ્યક્તિ મકાનનું વેચાણ કરે છે એ વ્યક્તિ પાસેથી પણ દલાલી લેશે, અને જે વ્યક્તિ મકાનની ખરીદી કરે છે એ બંને વ્યક્તિ પાસેથી પોતે શું કરે છે, દલાલી લે છે. એ દલાલી 1 કે 2% એ હોય છે, એટલે કે બંને વ્યક્તિ પાસેથી પોતે શું કરે છે, દલાલી મેળવશે. એ એની શું થશે, આવક થશે. કેમ કે એ વ્યક્તિ જાણકાર છે કે આ વ્યક્તિને મકાન વેચવું છે અને બીજા વ્યક્તિ સામેવાળા વ્યક્તિને ખરીદી કરવી છે, એટલે બંને વ્યક્તિને પોતે શું કરે છે કે જે મકાનનો લેવેચ કરાવે એટલે કે સોદો કરાવે છે, તો એ વ્યક્તિએ ચોક્કસ આમાંથી દલાલી મેળવે છે. તો આ ગણતરી આપણે અહીંયા રાષ્ટ્રીય આવકમાં લઈ શકીએ છીએ. આગળ છે છઠ્ઠો મુદ્દો, અર્થતંત્રમાં વસ્તુઓના નાણાકીય મૂલ્યમાં વધારો થતો હોય તેવી આવકોએ ગણવી. હવે અહીંયા એવી વસ્તુ અને સેવાઓનું જે ઉત્પાદનનો જે પ્રવાહ છે, હવે એ વસ્તુઓનો એટલે કે નાણાકીય મૂલ્યમાં જે વધારો થાય છે અને એની ગણતરી આપણે અહીંયા રાષ્ટ્રીય આવકમાં એ કરવાની છે. આગળનો જે મુદ્દો, સેકન્ડ હેન્ડ વસ્તુની આવકનો સમાવેશ થતો નથી. અહીંયા આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીશું, એમાં કઈ વસ્તુ છે કે જો એ નવી વસ્તુ છે એની જ આપણે અહીંયા સમાવેશ કરવાનો છે એ જ. હવે અહીંયા સેકન્ડ હેન્ડ વસ્તુ એટલે શું, તો આપણે જાણીએ જ છીએ કે અન્ય કોઈ વસ્તુ છે એ વાપરેલી હોય અને ફરીથી એ વેચાણમાં મૂકે છે, તો એ વસ્તુનો ભાવ કેવો આવે છે, એકંદરે જે ઓછો આવે છે, તો એ વસ્તુને આપણે અહીંયા ગણતરીમાં લેવાની નથી. કઈ ગણતરીમાં, તો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં. હવે વાત કરું સામાન્ય રીતે કે જે નવી નવી વસ્તુઓ છે, નવા નવા જે મોડેલો જે લોન્ચ થાય છે, તો એના દ્વારા જે જૂના મોડેલ છે એ વેચાણ દ્વારા જે આવક થાય છે એ અહીં ગણતરીમાં લેવામાં નથી આવતી. તો એ વસ્તુનું વેચાણ છે એ કેવું થઈ જશે, એકંદરે ઓછું, અને એ વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં નથી લેવાની. કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ છીએ તો એમાં આવકની પદ્ધતિમાં સૌથી મહત્ત્વની આવક આપણે 4માંથી જ મેળવવાની છે, કે જે ઉત્પાદનના સાધનો દ્વારા આવક આપણને મળે છે. ફરીથી કહી દઉં કે જે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક દ્વારા જે આપણને વળતર સ્વરૂપે મળે છે, કે ભાડું, વ્યાજ, નફો અને વેતન, એ 4ની જ આવક છે મહત્ત્વની આપણે અહીંયા ગણતરીમાં લેવાની છે રાષ્ટ્રીય આવકની પદ્ધતિમાં. હવે આપણે જોઈએ કે ત્રીજું, કે ખર્ચની પદ્ધતિ. તો ખર્ચની પદ્ધતિ એટલે શું, તો વર્ષ દરમિયાન વ્યક્તિઓ, કુટુંબો, પેઢી અને સરકાર ચીજવસ્તુઓ અને સેવાઓ પર જે કુલ નાણાકીય ખર્ચ કરે છે તેનો સરવાળો કરી રાષ્ટ્રીય આવક એ માપવામાં આવે છે. ખર્ચની પદ્ધતિમાં શું કરવામાં આવે છે કે વર્ષ દરમિયાન જે તે વ્યક્તિઓ, જે પેઢીઓ, કુટુંબ તેમજ સરકાર ચીજવસ્તુઓ અને સેવાઓ પર જે કુલ નાણાકીય ખર્ચ કરે છે અને તેનો સરવાળો કરી રાષ્ટ્રીય આવક એ માપવામાં આવે છે. અહીંયા ખર્ચની પદ્ધતિ, તો આ આપણે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા છે એ આપેલી છે કે ફિશરના મતે. હવે ફિશર એ વપરાશ ઉપર આધારિત એમને વ્યાખ્યા રજૂ કરી છે. આપણે આગળ સમજી ગયા કે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા ફિશરના મતે શું છે કે વપરાશ ઉપર આધારિત એમની વ્યાખ્યા રજૂ કરી છે. એટલે કે જે તે વ્યક્તિઓ, જે પેઢીઓ ચીજ વસ્તુઓ અને સેવાઓનો જે વપરાશ કરે છે, એટલે એના પાછળ કેટલો ખર્ચ કરે છે એનો જે આપણે કહીએ સરવાળો, તો એને રાષ્ટ્રીય આવક જે માપવામાં આવે છે એ રીતે. તો ખર્ચની જે પદ્ધતિમાં એક નાણાકીય વર્ષ દરમિયાન અંતિમ વસ્તુઓ અને સેવાઓની ખરીદી પાછળ જે ખર્ચ થાય તેનો સમાવેશ કરવામાં આવે છે. અહીં ટૂંકમાં કહું કે જે તે વ્યક્તિઓ, જે કુટુંબો છે, જે વપરાશી વસ્તુઓ છે એનો વપરાશ કરે છે એના પાછળ શું ખર્ચ કરે છે, તો એ ખર્ચને આપણે અહીં અગત્યતા આપવામાં આવે છે. કે ખર્ચની પદ્ધતિમાં એક નાણાકીય વર્ષ દરમિયાન શું કરવામાં આવે છે કે આખા વર્ષ દરમિયાન અંતિમ વસ્તુઓ અને સેવાઓની જે ખરીદી પાછળ જે ખર્ચ થાય તેનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ, એટલે કે જીડીપી જેટલું એ
જોવા મળે છે આપણને. હવે આપણે જોઈએ કે જે ખર્ચ માપનની જે પદ્ધતિ છે, એટલે કે ખર્ચની પદ્ધતિમાં કઈ બાબત એ મહત્ત્વની છે કે આપણે ગણતરી કરીએ છીએ રાષ્ટ્રીય આવકની, ત્યારે ખર્ચની દ્રષ્ટિએ કઈ બાબત છે એ અગત્યની છે. તો સૌપ્રથમ છે કે જે નાણાકીય ખર્ચના જે 4 ઘટકો છે. નાણાકીય ખર્ચ આપણે કરીએ છીએ તો એને 4 ભાગમાં એ વહેંચવામાં આવે છે. સૌપ્રથમ છે વપરાશી ખર્ચ, બીજું છે મૂડીરોકાણ ખર્ચ, ત્રીજું છે સરકારી ખર્ચ અને ચોથું છે ચોખ્ખું નિકાસ ખર્ચ. હવે સૌપ્રથમ આપણે સમજીએ કે જે વપરાશી ખર્ચ. તો વપરાશી ખર્ચ એટલે જે તે વ્યક્તિઓ છે, જે કુટુંબ છે, એ કઈ વસ્તુઓ પાછળ ખર્ચ કરે છે. સામાન્ય રીતે કોઈ પણ એક કુટુંબની વાત કરી લો તો આખા દિવસ દરમિયાન, આખા મહિનામાં અને આખા વર્ષમાં એ નાના મોટા ખર્ચા તો ચાલતા જ હોય છે. એટલે કે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, જેમ કે ખાવા માટે, મોજ શોખની જે જરૂરિયાત, આ બધી જરૂરિયાતો પાછળ જે ખર્ચ થાય છે એને આપણે શું કહી શકીએ? વપરાશી ખર્ચ. એટલે કે નાગરિકો છે, કુટુંબો છે, તેમજ જે પેઢીઓ દ્વારા વપરાશી વસ્તુઓ પાછળ જે થતો ખર્ચ એ ગણવામાં આવે છે. એટલે કે પોતે સારું જીવન જીવવા માટે જે ખર્ચ કરે છે, જેમ કે વ્હીકલ છે એના પાછળ ખર્ચ કરવામાં આવે છે, ગાડી લાવે તો એના પાછળ ખર્ચ થાય છે, એમ જ ખાવા માટે એટલે કે શાકભાજી, અનાજ, ફળ, આ વસ્તુઓ પાછળ પણ શું કરવામાં આવે છે? ખર્ચ ચોક્કસ આખા દિવસ દરમિયાન એ ખર્ચ થતો જોવા મળે છે. અને સારી સુવિધાઓ મેળવવા માટે પણ ખર્ચ થાય છે. જેમ કે સારું એજ્યુકેશન મેળવવું છે તો એના માટે પણ શું થશે? ખર્ચ થશે. શિક્ષણ માટે પણ ખર્ચ થાય છે. અને આરોગ્યની સેવાઓ મેળવવા માટે પણ ચોક્કસ ખર્ચ કરવામાં આવે છે. કે વ્યક્તિ આખા વર્ષ દરમિયાન એ નાના મોટા ખર્ચા તો એ કરતો જ હોય છે. અને આ બધા ખર્ચા કેવા છે? પોતે જીવન સારું જીવી શકે એના માટે ખર્ચ કરવામાં આવે છે. સેકન્ડ છે કે જે મૂડીરોકાણ ખર્ચ. એ મૂડીરોકાણ ખર્ચ એટલે કે મોટા પાયા પર રોકાણ કરવામાં આવે છે. આગળ આપણે આ વપરાશી ખર્ચ સમજ્યા કેવા? કે જે આપણે કહી શકીએ કે જે ઓછા ખર્ચ, કે જે જીવન જરૂરી ખર્ચ છે એવા ખર્ચ માટે જે વસ્તુઓ છે એની કિંમત કેવી છે? વધારે પણ હોઈ શકે અને ઓછી પણ હોઈ શકે. પણ મૂડીરોકાણ ખર્ચમાં શેનો આપણે સમાવેશ કરીશું? તો જે કુટુંબો છે, જે પેઢીઓ છે, જે મોટા પાયા પર એ મૂડીનું રોકાણ કરે છે એના પાછળ જે ખર્ચ થાય છે. દાખલા તરીકે કહું કે કારખાનાનું મકાન, જે યંત્ર છે, હવે એ વસ્તુ છે કે કોઈ પ્લાન્ટ લાવે છે તો એ વસ્તુઓ પાછળ શું થશે? ખર્ચ એ મોટો થશે. મૂડીનું રોકાણ એ કેવું થશે? સૌથી વધારે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ મકાનની ખરીદી કરે છે તો મકાન જે ખરીદે છે તો એના માટે જે ખર્ચ છે એ કેવો છે? કે મોટો ખર્ચ છે. હવે જે કેવું મકાનની પસંદગી કરે છે, 30 લાખ, 50 લાખ, તો આ રીતે ખર્ચ કેવો જોવા મળે છે? મોટા પાયા પર ખર્ચ જોવા મળે છે. તો મૂડીનું રોકાણ એ ત્યાં કેવું છે? સૌથી વધુ જોવા મળે છે. એવી જ રીતે કોઈ ધંધાકીય એકમ છે, માલિક છે, પોતે કોઈ નવું યંત્ર લાવે છે તો યંત્ર પાછળ પણ ખર્ચ કેવો રહેલો છે? સૌથી વધારે રહેલો છે. જે સામાન્ય ખર્ચ કરતાં પણ એ પાછળનો ખર્ચ એ મોટા પાયા પર જોવા મળે છે. આગળ ત્રીજું છે કે જે સરકારી ખર્ચ. તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એ વગેરે છે એ વપરાશી ખર્ચ કરે છે. તેમજ જે મૂડી ખર્ચ અને વહીવટી ખર્ચનો પણ સમાવેશ થાય છે. જે સરકારી આપણે કહી શકીએ કે સરકારી તંત્રમાં છે કે જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, તો આ બધા પણ શું કરે છે? જે તે વ્યક્તિઓ બેઠા છે, અધિકારીઓ, એ પણ ચોક્કસ કે જે ખર્ચ કરતા જોવા મળે. એટલે કે વહીવટી કામના જે તે જરૂરિયાત પ્રમાણે ખર્ચ કરે છે. આગળ ચોથું છે કે જે ચોખ્ખું નિકાસ ખર્ચ. તો દેશના નાગરિકોનું જે વિદેશી વસ્તુઓનું આયાત પાછળનો જે ખર્ચ છે એ દેશનો ખર્ચ છે. કોઈ પણ વસ્તુ છે આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ તો એના પાછળ શું થાય છે? ખર્ચ થાય છે. પણ જેના કરતાં આપણે વસ્તુ છે નિકાસ કરીએ તો એ આપણી આવક છે. આપણે વસ્તુ મંગાવીએ છીએ અન્ય દેશમાંથી, અન્ય કોઈ પણ વ્યક્તિઓ છે એ ખર્ચ કરતા જોવા મળે છે. વિદેશમાંથી વસ્તુ લાવે છે એટલે કે ત્યાંથી આયાત થાય છે તો એ આપણા દેશનું એ ખર્ચ છે. અને આપણી નિકાસ એ વિદેશના નાગરિકોએ આપણી વસ્તુ પાછળ જે ખર્ચ કર્યું છે. હવે આ બંનેનો જે તફાવત છે એ ચોખ્ખી નિકાસ છે. એટલે કે જેનો સમાવેશ આપણે અહીંયા રાષ્ટ્રીય આવકમાં કરવામાં છે. ટૂંકમાં કહું તો કુલ રાષ્ટ્રીય આવક છે એમાં વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ, સહકારી ખર્ચ, જે આપણે કહી શકીએ કે સરકારી જે ખર્ચ કરે છે વહીવટીતંત્રએ, અને ચોખ્ખું નિકાસ ખર્ચ, આ દરેકનો એ સમાવેશ છે રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવે છે. હવે સેકન્ડ મુદ્દો છે મહત્ત્વનો કે રાષ્ટ્રીય આવકમાં ન ગણાતા જે ખર્ચ, જેમાં આપણે આવકની પદ્ધતિમાં પણ જોયું હતું કે કયા વસ્તુ છે એની ગણતરી આવકમાં ના કરવામાં આવે, કે જેમ કે ઇનામ, ભેટ, લોટરીની આવક, તો આ બધી આવક ગણતરીમાં ના થાય. એવી રીતે ખર્ચ છે એ પણ કયા ખર્ચ છે એ ગણતરીમાં નથી લેવામાં આવતા.
તો ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકમાં જે અમુક ખર્ચાઓ છે એનો સમાવેશ નથી થતો. જેમ કે કહું કે જે સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદી પાછળનું જે ખર્ચ અને જે હેરફેરનું ખર્ચ અને હેરફેરના ખર્ચમાં જે પેન્શન છે, બેકારી ભથ્થું છે, તો આ બધા ખર્ચનો એ સમાવેશ થાય છે. અને જૂના શેરની જે ખરીદી પાછળનો જે ખર્ચ છે તેમજ જે વચગાળાની વપરાશી વસ્તુઓ પાછળનો ખર્ચ એ રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં નથી લેવામાં. એટલે કે જે વચગાળાની જે વસ્તુઓ છે આપણે વપરાશ કરીએ છીએ એ વસ્તુઓ છે એના માટેનું જે પાછળ ખર્ચ થાય છે એ રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લેવામાં નથી આવતું. અને જે સબસિડી જેવા ખર્ચાઓ છે એ પણ રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં નથી લેતા. તો આમ આ વસ્તુઓ છે રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં નથી લેવામાં આવતી. ત્રીજું છે કે જે રાષ્ટ્રીય આવક ગણવામાં જે મુશ્કેલી, કે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ છીએ તેમાં કઈ મુશ્કેલી જોવા મળે છે? તો વ્યક્તિઓના ખર્ચના આધારભૂત આંકડાઓ નથી મળતા. કે વ્યક્તિ ચોક્કસ ખર્ચ કરે છે એની જે એક્ઝેક્ટ આપણે કહી શકીએ આંકડો એ નથી જોવા મળતો, અને એના માટે આપણે જે મુશ્કેલી જોવા મળે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, કોઈ ધંધાનો માલિક છે, એ પોતે એકાઉન્ટન્ટ છે, એને પગાર ચૂકવે છે, સામાન્ય જે પગાર ચૂકવે છે, અને એ પગાર વ્યક્તિ પોતે પોતાના ઘરમાં લઈ જાય છે. અને પોતાના જે ઘરમાં એ પોતે શું કરે છે, અન્ય કોઈને એટલે કે જે સાફ સફાઈ કરે છે એને જે ખર્ચ ચૂકવે છે. હવે વાસ્તવમાં એ કેટલું ખર્ચ છે, કેટલી ચૂકવણી કરે છે એ પોતે શું થશે, અહીં ડબલ વખત ગણતરી કરવામાં આવે છે. એટલે કે આમ ખર્ચની શું થશે, 2 વખત ગણતરી થાય. આપણે એ વ્યક્તિને ચૂકવ્યો પગાર, દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એક્સ નામનો વ્યક્તિ, મેં એને 15,000 ચૂકવ્યા છે, તો એ આપણા ધંધામાંથી શું થશે, આપણે ખર્ચ બતાય છે. અને એ વ્યક્તિ પોતાના ઘરે લઈ જાય છે અને પોતાના ઘરે જે અન્ય કોઈ વ્યક્તિ કામ કરે છે એને જે ચૂકવે છે, જેમ કે 5,000 ચૂકવે છે, તો એ 5,000 છે એ અંદર શું કરવામાં આવે છે, એડ કરવામાં આવે છે. એટલે કુલ જે આપણે કહી શકીએ કે 15,000 પ્લસ 5,000 એટલે કે ટોટલ 20,000 છે એ આપણે ખર્ચ કહી શકીએ. એટલે કે 2 વખત આ વસ્તુ એ ગણતરીમાં લેવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રીય આવક ગણવા માટે જે આ પદ્ધતિઓ છે એમાંથી કોઈ પણ એક પદ્ધતિ છે અપનાવી શકાય છે. ગણતરી કરવી છે આપણે કે રાષ્ટ્રીય આવકની, તો ખર્ચની પદ્ધતિથી પણ થાય, આવકની પદ્ધતિથી પણ ગણતરી કરી શકીએ અને ઉત્પાદનની પદ્ધતિ પણ ગણતરી થઈ શકે છે. આમ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે રાષ્ટ્રીય આવકની જે માપન કરવાનું છે અથવા એની ગણતરીની કઈ રીતે આપણે થઈ શકીએ, કઈ પદ્ધતિથી, તો કોઈ પણ એક પદ્ધતિએ આપણે સમજાઈ શકીએ. અને એક્ઝામમાં એ રીતે પૂછાય કે ખર્ચની પદ્ધતિ વિશે સમજાવો, તો કમ્પલસરી જ ક્વેશ્ચન લખો. અને એમ કીધું કે રાષ્ટ્રીય આવક માપનની કોઈ પણ એક પદ્ધતિ સમજાવો, તો ત્રણેયમાંથી કોઈ પણ એક પદ્ધતિએ સમજાઈ શકાય છે. આ ક્વેશ્ચન એક મહત્ત્વનો છે, શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછે કે આવકની પદ્ધતિ એટલે શું. હવે આપણે જોઈએ કે જે રાષ્ટ્રીય આવકની ગણતરી છે એના જે માપનની કઈ મુશ્કેલીઓ છે. તો સૌપ્રથમ છે કે ભારતમાં 1954થી કેન્દ્રીય આંકડાકીય સંગઠન રાષ્ટ્રીય આવકનું જે આંકન કરે છે અને એના દ્વારા જે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. પરંતુ કેટલીક એમાં સમસ્યા જોવા મળે છે. તો સૌપ્રથમ છે કે જે બેવડી ગણતરીની સમસ્યા આપણે આગળ જોઈ ગયા કે 2 વખત જે તે વ્યક્તિને આપણે ખર્ચ ચૂકવ્યો છે, એટલે કે એ વસ્તુની ગણતરી એ ફરી જોવા મળે છે. તો આ એક શું છે, સમસ્યા. એટલે કે 2 વખત એ ગણતરી થશે, તો આ આવક છે એ કેવી થશે, અંદર એ વધુ બતાવવામાં આવે છે. અથવા બીજું કહી શકીએ કે જે સ્વવપરાશની જે મુશ્કેલી, કે પોતે પોતાના માટે જે વપરાશ કરે છે એની પણ જો ગણતરી અહીંયા કરવામાં આવે તો પણ શું થશે, એ આવક છે અને આપણે ગણતરી લેતા નથી. આગળ ત્રીજું છે કે જે ઘસારો જાણવાની મુશ્કેલી. આગળનો મુદ્દો છે કે જે કરટાળ અને જે કર ચોરીની જે વૃત્તિ છે, કે કર જે વ્યક્તિ ટેક્સ નથી ચૂકવતી, નથી ભરતું, તો એ પણ શું છે, એક રાષ્ટ્રીય આવકમાં એ આવકમાં ગણતરીમાં આવતું જ નથી. આ પણ એક મુશ્કેલી છે કે જે વ્યક્તિ ટેક્સ છે એ નથી ચૂકવતા, જે તે આવક પ્રમાણે ટેક્સ ચૂકવવું કેવું છે, જરૂરી, ફરજિયાત જ છે. પણ જો નથી ચૂકવતા એ આપણે કહી શકીએ કે એટલી આવક દેશની કેવી થશે, ઓછી જોવા મળે છે. જો દરેક વ્યક્તિ ટેક્સ ભરે તો દેશની આવક, જે ચોખ્ખી ઇન્કમ આપણે કહી શકીએ રાષ્ટ્રીય આવક, એ શું થશે, વધે. નથી ચૂકવતા માટે એ શું જોવા મળે છે, આપણને જે આવક ઓછી જોવા મળે છે. આગળ છે કે જે ગેરકાયદેસરની આવક આપણે કહી શકીએ કે ઇનલીગલ ઇન્કમ, તો એ આવક એ આ ગણતરીમાં એ લેવામાં નથી આવતી. કે રાષ્ટ્રીય આવકની ગણતરી છે એમાં ઇનલીગલ ઇન્કમની પણ સમાવેશ કરવામાં નથી આવતો, કેમકે એ આવક છે એ બેંકમાં એ ટ્રાન્ઝેક્શન થતું જોવા નથી મળતું. એટલે કે એ આવકનો કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ થતો નથી. આ વ્યક્તિ પાસે આવક આવે છે પરંતુ અહીં એ ગણતરીમાં લેવામાં નથી આવતી. આગળનો મુદ્દો છે કે ચોખ્ખી વિદેશી આવકની જે સમસ્યા, તેમજ આગળ છે કે ગણતરી હિસાબો રાખવાની જે સમસ્યા,
તો આ બધી સમસ્યાઓ છે એ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં એ જોવા મળે છે. અને રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉત્પાદન આવક ખર્ચના હિસાબો કરવા માટે જે નીચેની જે કેટલીક સમસ્યાઓ છે, જેમ કે નિરક્ષરતા, નાના પાયે ઉત્પાદન વેચાણ, સાટા પદ્ધતિ, એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો. એટલે કે અહીં આપણે ચોક્કસ ના કહી શકીએ કે વ્યક્તિ કેટલી આવક મેળવે છે, કેમ કે એક કરતાં જો વધુ વ્યવસાયમાં વ્યક્તિ રોકાયેલો છે તે કઈ આવક છે એ પોતે બતાવે છે એ કહી ના શકીએ. દાખલા તરીકે એક જ વ્યક્તિ છે એ પોતે અલગ અલગ બે વ્યવસાયમાં જોડાયેલો છે તો કોઈ એક વ્યવસાયની જે ઇન્કમ બતાવશે, બાકી એક વ્યવસાયની ઇન્કમ છે એ બતાવતો જ નથી. તો આપણે કહી શકીએ કે એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલો, પણ આવક ચોક્કસ વ્યક્તિ પાસે આવે છે. બે જગ્યાએ પોતે કામ કરે છે તો આવક બે જગ્યાની મળે, પણ જે બતાવે છે એ કેવી છે, એક જ જગ્યાની ઇન્કમ. એટલે કે આપણે આ ગણતરી કરીએ છીએ આવકની, ત્યારે શું જોવા મળે, એક મુશ્કેલી જોવા મળે છે. હવે આપણે જોઈએ કે જે નાણાકીય રાષ્ટ્રીય આવક, આપણે કોને કહી શકીએ કે જે નાણાકીય રાષ્ટ્રીય આવક. અને આ ક્વેશ્ચન છે એ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે નાણાકીય આવક છે એ વિશે સમજાવો. તો સૌપ્રથમ કે ચાલુ ભાવ એટલે કે વર્તમાન ભાવોએ રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. આપણે કોને નાણાકીય આવક કહી શકીએ કે જે વર્તમાન ભાવોએ રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે તો એને આપણે કહી શકીએ કે જે નાણાકીય રાષ્ટ્રીય આવક. એટલે કે વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના જે ઉત્પાદનને વસ્તુઓના બજાર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મળે તે નાણાકીય રાષ્ટ્રીય આવક. એટલે કે જે તે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એ વસ્તુઓમાં જે વસ્તુઓનો જે બજાર ભાવ ચાલતો, દરેક વસ્તુનો જે બજાર ભાવ એ કેવો છે, અલગ અલગ જોવા મળે છે. એ સાથે ગણતરી કરી, એટલે કે ગુણાકાર કરી અને આપણે જે મળે છે એ આપણે નાણાકીય રાષ્ટ્રીય આવક એ કહેવામાં આવે છે. પરંતુ આ નાણાકીય આવક એ વાસ્તવિક આવક ના કહી શકીએ આપણે. આ નાણાકીય આવક આપણે ગણતરી કરી, પરંતુ આપણને વાસ્તવિક આવક એ નથી મળતી, એ આપણને વાસ્તવિક આવક ના કહી શકીએ. કેમ? તો જો કોઈ વર્ષનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું જ હોય અને ભાવ બમણા થયા હોય તો ચાલુ વર્ષની નાણાકીય આવક એ બમણી આવશે. મેં એ ખાસ સમજવું કે જો કોઈ વર્ષનું ઉત્પાદન એ ગયા વર્ષ જેટલું જ થયું હોય અને જે ભાવ છે એ બમણા, એટલે શું, તો ડબલ, એનો ભાવ એ ડબલ જોવા મળે છે. તો નાણાકીય આવક એ બમણી થઈ જશે? ના, એવું ના બની શકે. આવક એ ડબલ થઈ શકે? ના, એવું ના. એટલે કે જો વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતું નથી. અહીં જો આ ખોટું પડે છે કે નાણાકીય આવક છે એ હકીકતમાં વાસ્તવિકતાએ રજૂ કરતી નથી. જે પરિસ્થિતિ છે એ વાસ્તવિક પરિસ્થિતિ રજૂ કરી શકતી નથી. કારણ કે ઉત્પાદન તો ગયા વર્ષ જેટલું જ છે, પણ માત્ર ભાવ એ બમણા થાય છે. ઉત્પાદન એ કેટલું છે? ગયા વર્ષના જેટલું જ છે, પરંતુ ભાવ એ શું જોવા મળે છે? ડબલ એ જોવા મળે છે. એટલે કે આમ આપણે એકંદર કહી શકીએ કે સાચી રાષ્ટ્રીય આવક જાણવાનો જે આ વાસ્તવિક આવક છે, વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો એ સાચો છે. નાણાકીય રાષ્ટ્રીય આવક દ્વારા આપણને સાચો ખ્યાલ ના આવી શકે. શેના દ્વારા ખ્યાલ સાચો આવી શકે? તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક દ્વારા આપણને ખ્યાલ એ સાચો આવી શકે છે. તો હવે આપણે વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે શું? તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે કે વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુઓના સ્થિર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે તે વાસ્તવિક રાષ્ટ્રીય આવક. આખા વર્ષ દરમિયાન જે વસ્તુઓ છે એનું ઉત્પાદન થાય છે અને ઉત્પાદનના જે સ્થિર ભાવો સાથે ગણતરી કરવામાં આવે છે. ગુણાકાર કોના સાથે કરવાનો છે આપણે? કે વસ્તુઓના જે સ્થિર ભાવો સાથે જે ગુણાકાર કરવામાં આવે છે એને આપણે કહી શકીએ કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક. અહીં ખાસ નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં શું ડિફરન્સ છે? જ્યારે નાણાકીય રાષ્ટ્રીય આવક છે એ વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુઓના શેના સાથે? બજાર ભાવ સાથે આપણે ગણતરી કરવાની છે, એનો ગુણાકાર કરવાનો છે. જે રાષ્ટ્રીય આવક મળે છે નાણાકીય રાષ્ટ્રીય આવક. અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે કે આખા વર્ષ દરમિયાન જે વસ્તુનું ઉત્પાદન થાય છે અને એ વસ્તુઓના સ્થિર ભાવ સાથે ગણતરી કરી અને જે આવક મળે છે આપણને, એ આવકને આપણે વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ કહી શકીએ છીએ. અહીંયા બંનેમાં ડિફરન્સ એટલો છે કે નાણાકીય રાષ્ટ્રીય આવકમાં બજાર ભાવની સાથે ગણતરી કરીશું અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે એમાં સ્થિર ભાવ સાથે ગણતરી કરવાની છે. અને હકીકતમાં જે મળે છે આપણને શું છે? વાસ્તવિક રાષ્ટ્રીય આવક. એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દેશની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે. ક્વેશ્ચન પૂછાય કે દેશની જે સાચી આર્થિક સ્થિતિ છે એ કઈ આવક દ્વારા આપણે જાણી શકીએ? તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક દ્વારા. નાણાકીય રાષ્ટ્રીય આવક એ સાચી સ્થિતિ એ દર્શાવતું નથી, પરંતુ વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દેશની સાચી આર્થિક સ્થિતિ એ દર્શાવે છે. તો આમ આપણે ચોક્કસ કહી શકીએ કે રાષ્ટ્રીય આવક એ તે વધારામાં રસ છે જે ઉત્પાદનના વધારાને કારણે જે વધી હોય છે. એટલે કે ઉત્પાદનના વધારાના કારણે રાષ્ટ્રીય આવક વધે તો લોકોની વપરાશ અને સારું જીવન ધોરણ આપણે કહી શકીએ કે ઊંચું જીવન ધોરણ જીવે છે વ્યક્તિ.
કેમ? તો આવક વધારે છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિની આવક વધારે છે એનું જે રહેણી-કહેણી, એનું લાઈફસ્ટાઈલ એ કેવું છે? સારું જોવા મળે છે. શાના આધારે? કેમ કે વ્યક્તિ સદ્ધર છે, આવક સારી એવી કમાણી કરી શકે છે, તો એ પોતે કેવું જીવન જીવી શકે છે? સારું જીવન એ જીવી શકે છે. પણ આપણે અંદાજ શેના આધારે લગાવીએ? તો આવકના અનુસંધાને, કે આવક વ્યક્તિની વધારે છે તો એ ચોક્કસ એ વ્યક્તિ એ પોતે વપરાશ પણ કેવું કરશે? વધારે. કેમ કે આવકના અનુસંધાને એ વપરાશ કરે છે, અને વપરાશના આધારે આપણે કહી શકીએ કે સારું જીવન એ જીવી શકે છે. આમ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે વાસ્તવિક આવક વિશે સમજાવો, અથવા બીજો ક્વેશ્ચન પૂછાય કે નાણાકીય આવક વિશે સમજાવો. આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું ચેપ્ટર 10 અંદાજપત્ર વિશે.